એટલે ભગવાન સ્વામિનારાયણ આ 15મા શ્લોકની અંદર બધી પ્રકારે માંસ ભક્ષણ ન કરવું એનો નિષેધ કરે છે. આપણે સાંભળશું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની ચોપાયું. સ્વામી પણ સરસ રીતે મહારાજની આ આજ્ઞાને પોતાની કલમથી લખી છે. યજ્ઞશેષ પ્રસાદી જે માસરે તેના ખાવું કે દી મારા દાસ રે. શેષ પ્રસાદી જે માંસરે તેના ખાવું કે દી મારા દાસ રે. મધ્ય કીધું વિધાગિયાર રે સોરા તે પણ 3 પ્રકાર રે. મધ્ય કીધું વિધાગિયાર રે સુરાતે પણ 3 પ્રકાર રે. દેવા નૈવેદ્યનું ભલે હોય રે મારા જનનો એના લેવું તોય રે. વૈદ્ય નૈવેદ્યનું ભલે હોય રે મારા જનો એના લેવું તોય રે. મારા જનનો એના લેવું તોય રે. મારા જનો એના લેવું તોય રે. આહા. ભગવાન શ્રી હરિ કહે છે અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે યજ્ઞના શેષ પ્રસાદ રૂપે માંસ હોય ને તો પણ ક્યારેય પણ ભગવાનના ભક્તએ તો ખાવું ના જોઈએ. પછી મધ્ય જે 11 પ્રકારની છે 3 પ્રકારની સુરા એની પણ વાત છે. પણ આપણે આ માંસ ન ખાવું એ પ્રકરણ પૂરું કરીને પછી એ મદિરા કહેતા કે દારૂ ઇત્યાદિકના પ્રકરણની અંદર પ્રવેશ કરશું.